નમસ્કાર દર્શક મિત્રો. એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે. મઠારો જિંદગીને કંઈક નકર મળે, કંઈક તૂટે છે, કંઈક ખૂટે છે, કંઈક તૂટે છે અને કંઈક ખૂટે છે. તમે હસતા રહો અને હું હસાવતો રહું. શક્ય છે આગળ જતા ક્યાંક ઈશ્વર મળે. હમણાં અમે મુંબઈ એક લગ્ન પ્રસંગમાં ગયા હતા. એટલે લગ્ન પ્રસંગમાં અમારા ગીતનો ને એનો ડીજેનો ને એનો કાર્યક્રમ હતો. હવે કાર્યક્રમ આખો પૂરો થયા પછી અમે જ્યારે સુરત પાછા રિટર્ન આવ્યા એટલે મારી સાથેના કલાકારોએ કીધું કે ભાઈ એને ફોન તો કર, અમે સુરત પહોંચી ગયા એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, ફોન કર્યો કે ભાઈ અમે સુરત પહોંચી ગયા છીએ, તમે બધા શાંતિથી હોઈ ગયા. ત્યારે ઓલાએ શોખવટ કરી કે ના રે ના, કે અહીંયા બધા હજી ડાન્સ જ કરે. મેં કીધું એલા પણ અમે તો સુરત પહોંચી ગયા, 3 કલાક જેવું થઈ ગયું, હજી બધા ડાન્સ કરે, ડીજે તો કારનું બંધ થઈ ગયું, બધા ડાન્સ કેમ કરે? કે જનરેટરના અવાજ ઉપર. તો આમ થઈ ગયેલા એટલા બધા કે ડીજે વયું ગયું તોય ખબર નહોતી રહી એને. હમણાં એક ભાઈના ઘરે હું ગયો, મેં કીધું વાંદરી પાનું છે? એટલે એણે આમ બધે જોયું કે ભાઈ ગાય છે, ભેંસ છે, બળદ છે, વાંદરી જ નથી, પાનું ક્યાંથી હોય? એટલે કીધું એ વાંદરી પાનું ન હોય. સિંહે એના માલિકને કીધું કે પ્રાણી સંગ્રહાલયનો જે માલિક હોય ને એને કીધું કે ભાઈ મારો ખોરાક વધારો હવે. એટલે ઓલાએ કીધું કે ભાઈ તું શાંતિ રાખ, ખોરાક એટલો જ મળશે, હવે તારે થોડાક દિવસમાં અમેરિકા જવાનું છે, તારા વિઝા પાસ થઈ ગયા છે. એટલે ઓલો સિંહ તો મોજમાં આવી ગયો કે ભાઈ અમેરિકા જવા મળતું હોય ને તો આપણે ભલે થોડાક દી એટલો ખોરાક ઓછો ખાવો પડે ને આપણે થોડોક ખોરાક ઓછો ખાઈશું, પણ અમેરિકા તો જવા મળે છે. એટલે એણે 2-3 દિવસ જવા દીધા ને એને સિંહને અમેરિકા જવા માટે રવાના કર્યો. અમેરિકા ગયો એટલે એને પહેલા દિવસે 2 ડઝન કેળા આપ્યા. એટલે ઓલાને થયું સિંહને કે ભાઈ મને કેળા મને કેમ આપ્યા? પછી કે કાંઈ વાંધો નહીં, નવો શું, એટલે કદાચ મારું અહીંયા સ્વાગત આ રીતે કરતા હશે કેળાથી. એટલે 1 ટક એને કેળા ખાઈ લીધા. બીજે દિવસે એને 3 ડઝન કેળા આપ્યા, 5 ડઝન કેળા આપ્યા. પછી એને કીધું કે ભાઈ મારો ખોરાક જે છે એ મને આપો ને, કેળા હું કામ આપો છો? ત્યારે ઓલા નાના માલિકે એને શોખવટ કરી કે તું મૂંગો રે, અહીંયા જે આવે છે એ જ આવશે, આ તું વાંદરાના વિઝા ઉપર આવ્યો છો. મૂળ વિઝા ખોટા લેવાઈ ગયેલા. મારી પત્નીએ છોકરાને કીધું ખીજાણી એને કે તું બહુ તોફાન કરીશ ને તો હું તને ફ્રીજમાં પૂરી દઈશ, તું બહુ તોફાન કરીશ તો હું તને ફ્રીજમાં પૂરી દઈશ. એટલે હું સાંભળી ગયો. મેં કીધું એ ફ્રીજમાં ન હોય, કાં બાથરૂમમાં હોય, કાં ટોયલેટમાં હોય. મેં કીધું ફ્રીજમાં કોઈ છોકરાને પૂરે? મને કે તમને ખબર ન હોય, આ બહુ વહેરો થઈ ગયો છે, બાથરૂમમાં પૂર્યો તો નળ ચાલુ કરી દીધો, ઉપર ટાંકો ખાલી કરી નાખ્યો. મેં કીધું તો હવે એ નહીં સેટિંગ થાય. એટલે મારો છોકરો હમણાં ફોન બહુ જોવે અને ફોનમાં જોઈ નખરા એટલા બધા શીખ્યો ને કે આખો દી નોખી ભાતના નખરા જ કરતો, નખરા જ કર્યા કરે. પછી એની મમ્મીએ એને કીધું કે તને એટલા બધા કે નખરા કરવાની ખબર પડે છે તો પીપી કેમ તને લહેંગામાં થઈ જાય છે, એ કેમ નથી ખબર પડતી? પછી મેં એને શોખવટ કરી કે એ પાછું યુટ્યુબમાં ન આવે ને, નખરા યુટ્યુબવાળા શીખવાડે, પીપીનું થોડું એમાં આવે. હમણાં ઘઉંની સિઝન આવી ને, ઘઉંની સિઝન, એટલે દેશમાંથી ગામડેથી મારી બેનનો ફોન આવ્યો. મને કે ભાઈ કેટલા મણ ઘઉં મોકલું? મેં કીધું એક કામ કરી, 7 મણ ઘઉં મોકલ. એટલે બેને શોખવટ કરી કે ભાઈ કે બા જ્યારે હતા ને હયાત ત્યારે 10 મણ ઘઉં મંગાવતા, અને અત્યારે તે બા વયા ગયા અને ભાભી આવ્યા તો ઘરમાં વ્યક્તિ તો એટલા ને એટલા જ છો, તો ઘઉં કેમ ઘટાડી નાખ્યા, 7 મણ કેમ કરી નાખ્યા? પછી મેં એને શોખવટ કરી, મેં કીધું બા મંચુરિયમ નહોતા ખાતા ને, એક ટાઈમ જ રાંધે કીધું મંચુરિયન જ ઉલાળે. પણ મારો છોકરો મને એક દી કહેતો હતો, એ કે હું રાત્રે પીપી કરવા ગયો ને તો પપ્પા મેં દરવાજો ખોલ્યો બાથરૂમનો એટલે તરત લાઇટ ચાલુ થઈ ગઈ બાથરૂમમાં. તેની મમ્મી આવીને એક ફડાકો મારી દીધો. મેં કીધું એને મારે શું કામ? મને કે મારો રોયો 3 દીધા ફ્રીજમાં પીપી કરી આવે. એટલે મેં વાત કરી ને મારો ભાઈબંધ મૂકો કારખાનું હાકે. તો કોરોનામાં થોડાક દી ગયા ને એટલે મૂકાને કારીગરે ફોન કર્યો કે શેઠ કેદી કારખાનું ખોલો છો?
એ કે ભાઈ વાર છે હજી હું ઉતાવળ છે તારે. કે ના ખોલો કેદી કારખાનું. એ કે પણ તારે વાર છે હજી હું ઉતાવળ છે હજી, કાંઈક સરકાર કે પછી કારખાનું ખોલવી ને. એ કે મારી ઘરવાળી સાની રકાઈબુ મારી પાસે ધોવરાવે છે. ત્યારે હું કાંઈ કીધું ઘડીક ફોન મૂક, હમણાં હું તપેલું ધોઈને તને ફોન કરું. મૂળ શેઠે તપેલા ઉટકતા હતા ટીવી. અને દિવસે તો બહાર નીકળાય એવું હતું જ નહીં, પણ રાતે હું એક દી આંટો મારવા નીકળ્યો ને તે બે ભૂત વાતું કરતા હતા. એ કે આમ કોઈ દેખાતું નથી, આ માણસ જેવું કાંઈ હશે. તે બીજું ભૂત બોલ્યું કે ના રે ના એવું કાંઈ હોય નહીં. એ કે તો બધા માણસના વહેમ છે, આ ભૂતના વહેમ છે, માણસ હોય. એટલે કોરોના વાયરસ 2020માં આવ્યો, એ આમ તો ગણો ને તો સારું કર્યું કે આ 2020માં આવ્યો. જો એ 2002માં આવ્યો હોત ને તો સાહેબ તમે ઓલા સાદા મોબાઈલની અંદર એરું વાળી ગેમ રમી રમીને મધારી જેવા આપણે બધા થઈ ગયા હોત. એ તો સારું થયું 2020માં આવ્યો. અને લોકડાઉનના 3 મહિના સુધી લોકડાઉન રહ્યું. પછી બધા જે ધંધા ખુલ્યા, કોકને નોકરી ક્યારેક જવાનું ક્યારેક નહીં જવાનું, અડધાને બોલાવે ને અડધાને ન બોલાવે. એમાં 3 મહિના પછી અમારે કલાકારોને 3 બીજા 100 મહિના અમે તો ઘરે બેઠા. અને પછી મેં મારા મિત્રને એકને પૂછ્યું, મેં કીધું આપણે કોરોના આવ્યો તો એ ધંધો શું કરતા હતા? મને કે લગભગ આપણે કલાકાર હતા. મૂળ ધંધો શું કરતા હતા એ હોત ભૂલી ગયા. હમણાં હીરામાં મંદી આવી એટલે બધા હમણાં ખાણીપીણી બાજુ વળ્યા. માંડ કારણ કોરોના ગયો, 2 વર્ષ ગયા બીજા, અને થોડુંક બધા રાગે પડતું આવતું હતું. ક્યાં પાછી મંદી આવી ધંધાની અંદર, હીરાની અંદર મંદી આવી ને એટલે હીરાવાળા બધા થાકીને કંટાળીને પછી કોઈક એમ્બ્રોઇડરી બાજુ વળ્યા ને કોઈક ખાણીપીણી બાજુ વળ્યા. ખાણીપીણી બાજુ વળ્યાનો વાંધો નહીં, પણ જે શાક બનાવે છે ઓહો, એ આમ તો એટલા બધા ટેસ્ટી શાક બનાવે છે, બહુ સરસ, ખાઈને તો બહુ મજા આવે એવા શાક હોય. પણ એના નામ એવા રાખ્યા છે ને કે ઉબડિયું, ગોટાળો, નામ સાંભળો ને તો ઉલટી થાય એવું હોય, બાકી શાક ટેસ્ટી હોય. અને મને એવું લાગે છે કે જો આમને આમ તમે રહે ને તો ખાણીપીણીનો એટલો ક્રેઝ વધ્યો છે, લોકોને કાંઈક નવું જોતું છે, કાંઈક નવું આપો એને. તમે દેશી નળિયાના ભજીયાનું બોર્ડ મારો ને તોય લોકો જોવા તો આવે જ તેને કે આ દેશી નળિયામાં આવે હું. ઘણાને નવું જોતું છે. હમણાં દિવાળી ગઈ ને, દિવાળી એટલે દેશમાં અમે બધા મિત્ર મંડળ બધું ભેગું થયું. એટલે મેં મારા મિત્રને કીધું, મેં કીધું ભાઈ આપણે દેશમાં આવ્યા છીએ ને આપણે થોડું ઘણું ભગવાનની દયાથી આપણે થોડું ઘણું કાંઈક કમાણા છે, તો હવે આપણે આપણા ગામ માટે કાંઈક સારું કાર્ય કરવું છે. તો કે શું કરશું? મેં કીધું આપણા ગામમાં પાણીની બહુ તાણ છે, એટલે એક કામ કર્યું, આપણા વિસ્તાર પૂરતો એક બોર નખાઈ દઈએ ને એટલે આપણા વિસ્તારમાં તો પાણીની શાંતિ થઈ જાય. બીજાને કોકને વિચાર આવશે તો એના વિસ્તારમાં બોર કરાવશે. બધા કે બરાબર છે. બધાએ થોડાક રૂપિયા ભેગા કર્યા અને અમારા વિસ્તારમાં બોરવાળાને બોલાવી અને બોર નાખ્યો. 5 ફૂટ બોર ઊંડો ગયો કે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. 5 ફૂટે શુદ્ધ પેટ્રોલ નીકળ્યું. એટલે કોકે કીધું ભાઈ આ તો ગામ માટે નહીં દેશ માટે સારું કામ કર્યું. કીધું ધારાસભ્યને કયો દિલ્હી જાણ કરે કે અમે દેશ માટે સારું કાર્ય કર્યું, અહીંયા પેટ્રોલ નીકળ્યું. ક્યાં અમારો રાજુ પેટ્રોલ પંપવાળો આમથી આવ્યો. એ કે દિલ્હી નથી જાણ કરવી, કેશુભાઈને ધારાસભ્યને કોઈને કાંઈ કહેવું નથી આપણે, પણ હું હમણાં પોલીસ સ્ટેશને ફોન કરું છું. કીધું કેમ, શું થયું? એ કે તમે જ્યાં બોર નાખ્યો ને ત્યાં નીચે મારા પેટ્રોલ પંપનો ટાંકો છે. 150 ફૂટ ડંકીના ડારમાં પાણી નથી આવતું અને 5 ફૂટે કે શુદ્ધ પેટ્રોલ આવશે. પણ દિવાળીના સમયમાં તમે જુઓ તો ગામડે બધા શહેરમાંથી આવતા હોય પોતાના વતનની અંદર, તો તમે જુઓ ને તો અમારે સુરતમાંથી માણસો લગભગ બધા દેશમાં દિવાળી કરવા જતા હોય. એટલે જ્યાં ગામમાં જાય ત્યાં બધે જીજે ફાય, વાહે નવી પૌણેલી બાય, આઘા રેજો ભાઈ, હવે ગમે હગાવાલા અહીંયા જાય એને કોઈ કાંઈ કહેશો નહીં. એટલે જ્યાં જોવો ત્યાં જીજે ફાય. અને દેહમાં પાછું બાયું વાતું કરતી હોય. હમણાં તો અમારે સુરતમાં કેમેરા ને એવું ચાલુ થયું, ઓલી લાઇટું ને એવું, સિગ્નલ લાઇટ, એટલે બાયું પાછું દેહમાં વાતું કરી તાર ભાઈને બધા ઓળખે, એને કોઈ ન રોકે. એ લાલ સિગ્નલ હોય ને તોય ગાડી ઊભી જ ન રાખી, તો જવા જ દે, એને બધા ઓળખે ને કોઈ પકડે નહીં. એ તો કીધું ઘરે ઓલો મેમો આવશે ને ત્યારે ખબર પડશે કે તાર ભાઈને કેટલા ઓળખે છે. અમારે ગામની અંદર અમે જ્યારે ગામમાં રહેતા ને ત્યારે ઓસરીની અંદર કલર ટીવી રાખતા અને ફળિયામાં ભેંસ રાખતા. તો ટીવીની અંદર એક જાહેરાત આવે, બહુ સરસ જાહેરાત. એક દીકરી હાથમાં ટ્રે લઈને આવે, એમાં શરબત હોય અને જેને શરબત આપે ને
એ શરબતનો ગ્લાસ પી અને એટલું બોલે, આઈ લવ યુ રસના, આઈ લવ યુ રસના. એની છોકરાને આપે છોકરો બોલે, મમ્મીને આપે મમ્મી બોલે, જેને આપે એમ બોલે કે આઈ લવ યુ રસના. પછી એક દી ઝાઝા બધા મહેમાન આવ્યા અને તપેલું ભરીને શરબત વધ્યું. કીધું હવે એટલું બધું શરબત શું કરવું? પછી એમાં કોઈકને વિચાર આવ્યો કે ભાઈ એક કામ કરો, ભેંસને પાઈ દો. એક તપેલું શરબત ભેંસને પાઈ દીધું, પણ એક તપેલું શરબત પીધા પછી ભેંસ બોલી, આઈ લવ યુ રસના. ગામડે તમે જુઓ તો ખેતી પ્રધાન આપણો આ દેશ છે. એમાં ખેતી પ્રધાન દેશની અંદર આપણે પુરુષ અને સ્ત્રી બંને કામ કરતા હોય. તો કેમ કામ કરતા હોય? તો કે કેરાપાળી બાંધે ભાઈ, કપાસિયા સોંપવા જાય બાય, રાતે પાણી વાળવા જાય ભાઈ, કપા ધીમે ધીમે મોટો થાય, પછી કાપો લઈને વીણવા જાય બાય, કપા પાછો નિવૃત્ત થાય, પછી હળ લઈને હાંઠિયું કાઢવા જાય ભાઈ, હાંઠિયું બાળી નાખે બાય, કપાને યાર્ડમાં વેચવા જાય ભાઈ, રૂપિયા વાપરી નાખે બાય, ને હજી એગ્રોવાળા ધક્કા ખાય, લાવો એ ભાઈ લાવો કાંઈક, લાવો હવે કાંઈક સૂકવો બિયારણના દવા ઉનાને નથી ભાઈ. કીધું હવે તો જીરું ઉગી ગયું. અને આ તમે જુઓ, તમે એ ખેતી અને એમ્બ્રોઇડરી આ બે બિઝનેસ છે ને, એની અંદર સામ્યતા કેટલી? તો કે ખેતીની પણ અંદર પણ આખું ઘર રોકાણેલું હોય અને એમ્બ્રોઇડરીની અંદર પણ આખું ઘર રોકાણેલું હોય. ખેતીની અંદર તમે જાઓ કે છોકરાને પૂછો ક્યાં ગયા તાર બાપા, કે યાડે ગયા કપા લઈને. તું શું કરશો? દવા છાંટવાનું પંપ ગોતું. તાર બાઈ કે એ ઓલપા કાલા ફોલે ભાઈ, કે એ ઓલપા એટલા શેડે હાંતી આંકે. આખું ઘર રોકાણેલા હોય. અને સુરત આવો, અમદાવાદ આવો એમ્બ્રોઇડરીના ધંધામાં, એટલે એમ્બ્રોઇડરીમાં છોકરાને પૂછો ક્યાંય ગયા તાર બાપા, માર્કેટે ભાઈ, કે ખાતે. તાર બા શું કરે? કે દોરા તોડે. તું શું કરશો? કે હું બધા બિલ ગોતું. આખું આખું ઘર રોકાણેલા, એમ કોઈ નવરું જ નહીં. અમે એક જગ્યાએ પ્રોગ્રામમાં ગયા, એટલે એક કલાકારને 5,000 રૂપિયા પેમેન્ટ પ્લસ આપ્યું. બાકીના કોકને 2,000 કાપ્યા, કોકને 3,000 કાપ્યા, કોકને 1,000 કાપ્યા, બધાના પેમેન્ટ કાપ્યા, પણ એક કલાકારને 5,000 રૂપિયા પેમેન્ટ પ્લસ આપ્યું. એટલે પ્રોગ્રામ પૂરો થયા પછી પેમેન્ટ આપ્યું બધાને. પછી મેં એને સોખવટ કરી આયોજકને કે ભાઈ આને 5,000 પ્લસ કેમ આપ્યું? ત્યારે આયોજકે કીધું કે એ ભાઈ ગાતા હતા, એની હારે જે એક્શનું કરતા હતા કે મારે તે ટોડલે બેઠો વલો મોરલો, મોરલો ક્યાંથી આયો જી હો. એ એક્શનું કરતા હતા ને, એટલે અમને બહુ મજા આવી. એટલે મેં એને 5,000 પ્લસ આપ્યા. પછી મેં એને સોખવટ કરી. મેં કીધું મૂળ વાત એમ છે, એ ભાઈ એક્શન નહોતો કરતો, પણ એને મસ્સાની તકલીફ છે, એ બેહી નથી એકતો. એટલે કે લીંબુડા ઝૂલે તારા બાગમાં સબિલારા, લીંબુડા ઝૂલે તારા બાગમાં. એ એક્શન નથી કરતો, પણ મૂળી બેહી નથી એકતો. મને એક ભાઈ પૂછતા હતા, મને કે તમે કલાકાર છો? મેં કીધું ગામ વાતું કરે, ઘરે કોઈ નથી માનતા. એમ કે તમે કેટલું પેમેન્ટ લો? મેં કે પેમેન્ટ તો હું માયાભાઈ જેટલું લો, પણ કોઈ દેતું નહીં. અમુક વાત હોય ને, અમુક વાત એ સમજાય નહીં પણ એને માણી લેવાય. અમુક વાત સમજાય નહીં પણ એને માણી લેવાય. તમે જુઓ કે શોલે પિક્ચર હતું, એ બધાએ આપણે જોયું. શોલે પિક્ચરની અંદર ધરમપાજી ટાંકી ઉપર ઊભા હતા. હવે તમને બધાને ખબર છે કે શોલે ફિલ્મની અંદર ગામ જે હતું, એલું કેવું ગામ હતું એલું? હા જો એ રામગઢ. એ રામગઢની અંદર લાઇટ નહોતી. ઓલા બેન હતા, એ ફાનસ લઈને નીકળે ને દીવા પ્રગટાવતા, બધાને ખબર છે ને. તો ઓલા ધરમપાજી જે પાણીની ટાંકી ઉપર સીડાતા, એ ટાંકી ભરતા છે નથી. આ ગોટાળો છે ભાઈ. આ નો સમજાય. અમુક વસ્તુ સમજાય ને. દુનિયાના 3 ભાગમાં પાણી છે. દુનિયાના 3 ભાગમાં પાણી છે અને એક જ ભાગમાં પૃથ્વી છે. દુનિયાના 3 ભાગમાં પાણી અને એક જ ભાગમાં પૃથ્વી. છતાંય આપણે બોર્ડ મારવા પડે, પાણી બસાવો, પાણી તમને બસાવશે. ક્યાંય એવું બોર્ડ માર્યું કે આપણે પૃથ્વી બસાવો, પૃથ્વી તમને બસાવશે? આ નો સમજાય જ નહીં આપણને. હું જ્યારે સ્કૂલમાં ભણતો અને તમે બધા ભણ્યા હોય, ત્યારે એક આપણને સ્કૂલની અંદર ગણિતમાં દાખલા શીખવવામાં આવે. એમાં આવે કે A ગુણ્યા વાય બરાબર ઝેડ. A ગુણ્યા વાય કરો તો બરાબર ઝેડ થાય. મને અત્યાર સુધીમાં એ નથી સમજાણું કે A ને વાય ને ઝેડ ને આ તો બધા ABCDના અક્ષર છે. ગણિતમાં ક્યાંથી ઘૂસ્યા? આ વસ્તુ મને હજી નથી સમજાણે. યો પાણીની બોટલ તમે લેવા જાઓ, 1 લીટર પાણીની બોટલ લ્યો તો 20 રૂપિયાની આવે. 1 લીટર પાણીની બોટલ 20 રૂપિયાની આવે. અને 20 લીટર પાણીની બોટલ લ્યો તો પછી 20 રૂપિયાની જ આવે.
આ સરવાળો કઈ રીતે થાય છે ને કાંઈ સમજાતું જ નથી આપણને. એક ગુંદરની શીશી તમે લ્યો તો એના ગુંદરથી બધી વસ્તુ જે તમારે સોંટાડવી હોય એ સોંટે, પણ ગુંદરની શીશીનું ઢાંકણું ન સોંટે. આ એનું રહસ્ય. આ વસ્તુને માણી લેવાની, આમ બહુ ઊંડું નહીં ઉતરવાનું. ઉપર ઉપર તરીને નીકળી જાય ને તો એને બધા મજા છે દુનિયાની અંદર. મારા બાપાને દવાખાને દાખલ કર્યા ને 18 દી દવાખાને રાખ્યા. 22મા દિવસે રજા આપી. પછી હગાન વાલાન હતા નહોતા હવ ઘરે ખબર કાઢવા આવતા હતા. એમાં જેટલા ઘરે ખબર કાઢવા આવ્યા એ બધાએ આવીને એમ જ પૂછ્યું કે તમારી પાસે રોકડા રૂપિયા હતા કે વાત્સલ્ય કાર્ડ હતું? એ 1.5 મહિનો બધા ખબર કાઢવા આવ્યા, પણ મને ખબર ન પડી કે મારા બાપાની ખબર કાઢવા આવતા હતા કે વાત્સલ્ય કાર્ડની તપાસ કરવા આવતા હતા. નો સમજાય જ નહીં ને આપણને. અને ગામડે બધાય મોજથી રહેતા હોય. તમે જો ગામડે બધાય મોજથી રહેતા હોય, સુખી જીવન હોય. પણ શહેરવાળાની અંદર કોણ સુખી ખબર? અમારા સુરતની અંદર, અહીંયા તમારે બીજા શહેરમાં થતું હોય કે નહીં ખબર નહીં, પણ અમારા સુરતની અંદર તમે જોવો ને તો સુખીમાં સુખી કયો હોય ને તો કચરાવાળો. આખા ગામની બાયું એની વાટે ઊભી હોય, હામું દોડે કે એ આવી ગયો, હાલ આવી ગયો. કચ્યું સીટી મારે ક્યાં તો બધી બાયું ત્યાં ભેગ્યું થઈ જાય. આપણે બાયુને કંઈ ખાવું નથી, ઘડીક ખમાય કે હમણાં કચરાવાળો આવે ને પછી લે આપણને એમ ત્યાં કચરાવાળાને ખાવાનું હોય છે. એટલે એ એમ કહેતી હોય કે કચરાવાળો આવે તો મારે ઊભું ન થવું પડે, એટલે પહેલાં કચરું નાખીને પછી ખાય છે હું. પણ આપણી બાયું આપણી વાટે ન હોય. આપણે કહીને સાંજે આવીને કાલો બધા બે દાવ ખાવા તો કે તમારે મોડું થાય એમ હતું તે અમે તો એ કે પછી સટક બટક કરી લીધું તેમ ખાઈ ગયો. આપણી કોઈ આપણા ઘરે વાતું નથી જોતું નથી. અમુક વાત હોય ને, અમુક વાત એના જવાબ જ ન હોય. અમુક વાતના જવાબ જ ન હોય કે મારી પત્ની મારું માને કઈ રીતે, હું કરું તો મારી પત્ની માને. આ વાતનો ક્યાંય જવાબ છે જ નહીં. તમને બધાને કોઈને એમ થતું હોય કે મારી પત્ની મારું કીધું નથી કરતી, તો એક વાત હું તમને કહું કે આ દુનિયામાં કોઈની પત્ની કોઈનું કીધું નથી કરતી. મારી પત્ની મને રોજ ભંગાર કહીને બોલાવે કે આવો ભંગાર જમવાનું તૈયાર થઈ ગયું, લ્યો ભંગાર તમારું ટિફિન તૈયાર થઈ ગયું, લ્યો ભંગાર પાણી ગરમ મૂકી દીધું બાથરૂમમાં, નાહી લ્યો. પછી મેં એને શોખવટ કરી, મેં કીધું તું મને ભંગાર કાં કે? ત્યારે મને એણે કીધું, મને કે તમે રોજ કે શૂટિંગ કરતા હોય, ઓલી રીલ્સ બનાવતા હોય તે નથી બોલતા કે હું શું લોક સાહિત્યકારને હાસ્ય ભંગાર? મેં કીધું હાસ્ય ભંગાર નહીં, હાસ્ય ફનકાર બોલું છું. તું વાતને કીધું પકડ, શબ્દને પકડ. પેલા મને કંઈક દી કહેતી હતી, મને કહે કે 23 અક્ષરનું ગામ કયું આવે? મેં કીધું એટલે આવડું મોટું કોઈ ગામ હોય જ નહીં. મને કે અરે હોય જ તેને હું કે ન હોય. મને કે તો નાખો 500-500ની શરત. મેં કીધું 500-500ની શરત હાલ. મેં કીધું આવડું મોટું ના ગામ હોય જ નહીં. એ 500-500ની શરત નાખીને પછી મને કે, મેં કીધું હવે તું કે 23 અક્ષરનું ગામ કયું આવે? મને કે વિસનગર. 20 ને એને આંકડામાં ગણી લીધા. અમારા ગામની અંદર જેઠા કાકાનો ભોલ્યો. હવે આ લોકડાઉનની વાત કરીને આપણે, હમણાં લોકડાઉનમાં ભોલ્યો મારી વાડી આવ્યો. ભોલ્યો મને કહે કે 1 પૂળો નીણ આપો. તું 1 પૂળો નીણ તારે? મેં કીધું કાંઈ ઢોર ઢાકર તારે પૂળો નીણને શું કરવીશ? મને કે તમે કલાકાર છો કે વકીલ? મેં કીધું કલાકાર. મને કે તો પછી આપી ગયો ને યાર, સવાલ હું કામ પૂછો છો? મેં કીધું કાંઈ વાંધો નહીં, હું તને પૂળો નીણ ભારો નીણ આપું, પણ મેં કીધું તે કાંઈ ઘોડું વિશેરું લીધું કે નહીં એ મારે જાણવા હાટું મેં તને પૂછ્યું. એટલે મેં એને 1 પૂળો લીલી નીણ વાઢી અને ગાડી વાંહે બંધાવી. એ પૂળો નીણ લઈને ઘરેથી નીકળ્યો, વાડીએથી નીકળ્યો. પછી 4 દી પછી ભોલ્યો મને સામો મળ્યો ને ત્યારે મેં એને પૂછ્યું. મેં કીધું એટલે આ પૂળો નીણ તું વાડીએથી લઈ ગયો તો એ હજી તારી ગાડી વાંહે બાંધેલી છે, આ હુકાઈ ગઈ લસાઈ ગઈ નીણ હાવ. ત્યારે મને એને શોખવટ કરી, મને કે આખા દેશની અંદર લોકડાઉન છે, કોઈને ક્યાંય બહાર નીકળવા દેતા નથી, માત્ર ખેડૂતોને જ અવર જવર માટેની છૂટ આપવામાં આવી છે. એટલે કે આ 1 પૂળો નીણ ગાડી વાંહે બાંધીને કે હું ગામે ગામ રખડું છું. કાલે બેનના ઘરે બરફી સુરનું ખાઈ પમદી ફઈને અહીંયા ગયો હતો, ત્યાં બપોરા કરીએ. એ ખબર પડી. આ લોકડાઉનની શરૂઆત થઈ ને એટલે સરકારે જાહેરાત કરેલી. એટલે તે ભોલ્યાએ મને ફોન કર્યો. મને કહે કે પાર્થભાઈ મારી હાટું 1 લીટર કે અત્તર લેતા આવજો. મેં કીધું એટલું બધું અત્તર શું કરવું? અત્તરની નાની એવી શીશી હોય. મને કે સરકારે કીધું છે જ્યાં બેહો ત્યાં 1 લીટર અત્તર હારે રાખીને બેજો. મેં કે 1 લીટર અત્તર નહીં, 1 મીટર અંતરનું સરકારે કીધું છે ભાઈ. હું કીધું જો
એક મેડિકલે અમે જઈને કાગળ આપ્યો ને એટલે એણે તરત અહીંયા દવા મૂકી અને પછી કીધું કે 820 રૂપિયા તમારે થયા. મેં કીધું પણ આ કાગળ અમારે પ્રોગ્રામમાં જવાનું છે ને એનું એડ્રેસ અમને ઉકલતું નહોતું ને એટલે અમે તમારી પાસે લાવ્યા છીએ. કીધું તમને આદત હોય ને વાંચવાની એટલે તમને પૂછી જાય, બાકી આમાં દવા નથી લખી. ભાઈ કીધું તું અમને ગાળિયા કરી માગી દો. હા, એક પ્રોગ્રામની અંદર સાઉન્ડવાળા ભાઈ મને માઇકનો ઢગલો કરી દીધો. મેં કીધું એલા ભાઈ આટલા બધા માઇકને શું કરવા છે, એક માઇક કાફી છે આપણે. તો મને કહે કે આમાં કયું હાલે એ મને ખબર નથી. ટેસ્ટ કરીને ઉપાડી ગયો. મારે અમેરિકાથી ફોન આવ્યો પ્રોગ્રામનો. અમેરિકાથી મારે ફોન આવ્યો પ્રોગ્રામ માટે કે ભાઈ તમારે અમેરિકા પ્રોગ્રામ કરવા આવવાનું છે. પછી મેં ચોખ્ખી ગઈ ના પાડી દીધી કે ભાઈ અમેરિકા નહીં. મને કે કેમ? મેં કીધું બાજુમાં 20 કિલોમીટર રબારિકા છે એ મેં નથી જોયું. અમેરિકા ઠેઠ કેમ હું પહોંચીશ કીધું. મને કે તો દુબઈ. અમારા ગામમાં ટોકીઝ હતી. ટોકીઝ શહેરમાં કેમ બધા ટોકીઝમાં પિક્ચર જોવા જતા હોય, અમારા ગામમાંય ટોકીઝ હતી. પણ ટોકીઝમાં અમે એકવાર પિક્ચર જોવા જવાનું મને મન થયું કે ભાઈ મૈયરમાં મંદડું નથી લાગતું, રવિવારે કોઈ નથી રાંધતું. હાલમાં અમારે ભક્તિરામ બાપુ મારા મિત્ર, મેં કીધું હાલો ને બાપુ પિક્ચર જોવા જાય. ભક્તિરામ બાપુ મને કે લા આપણે ન જવાય પિક્ચર જોવા, બધા લોકો આપણને ડાયરામાં ધૂનમાં બધે જોતા હોય અને ખરાબ લાગે કે આ જો આવડા આ પિક્ચર જોવા આવ્યા એમ. અરે મેં કીધું બાપુ બહુ સારું ગુજરાતી પિક્ચર છે. મેં કીધું આપણે જોઈ આવી. કીધું હાલો ને. તો અમે બે પિક્ચર જોવા જાય કે આપણે રાતના સમયે જાય. મેં કીધું સારું રાતના સમયે જાય. એટલે ત્યાં એક ટોકીઝની બહાર એક ભાઈ ઊભેલા. એ કે આમાં અંદર નહીં જતા હો. કીધું કેમ? કે ભૂત થાય. મેં કીધું એલા એવું ભૂત કાંઈ હોય નહીં, ભૂત કાંઈ થાય નહીં. અને હું ભક્તિરામ બાપુ તો બે અંદર ટોકીઝમાં પિક્ચર જોવા ગયા. પિક્ચર પૂરું છું, રાતે 12:30નો ટાઈમ. અમે પિક્ચર પૂરું કરીને બહાર નીકળ્યા ને તે એક ઝાડવા હેઠે એક દાદા ઊભા બીડી પીતા હતા. મને ઓલી વાત યાદ આવી ગઈ. ઓલો ભાઈ કહેતો તો ભૂત થાય. લે ને દાદાને પૂછવી. એટલે દાદાને પૂછ્યું કે દાદા તો બીડીની સટા ઉપર સટું મારે જતા હતા. મેં કીધું આ ટોકીઝમાં ભૂત થાય એવી વાત હાંસી? દાદા મને કે આપણને કાંઈ ખબર ન હોય ભાઈ. હા આપણે તો કે મરી ગયા ને 150 વર્ષ ગયા ત્યારે ખબર પડી કે આ ભૂત એના ટાઈમે છે, આપણે મોડા છે. હાલ જલ્દી આ લીમડો પકડાય પેલા. અને તમે જો અત્યારે છોકરીઓ મોઢે દુપટ્ટો બાંધે, સુંદડી બાંધે મોઢે. હવે આપણે એ સુંદડી બાંધીને એક્ટિવા લઈને જાતી ને તો રીતસરનું એવું જ લાગે આપણને કે નક્કી લેડીઝ બારવટિયા એવા શું. અને એમાં લેડીઝ બારવટિયામાં ઓલા બારવટિયામાં પાછો કાંઈ ફેર નહીં. ઓલા બારવટિયા મોઢે બુકાની બાંધતા, ઓલા બારવટિયા મોઢે બુકાની બાંધતા અને આ મોઢે સુંદડી બાંધે. ઓલા બારવટિયાના એક હાથમાં તલવાર હોય, એક હાથમાં બંદૂક હોય, અને એક હાથમાં મોબાઈલ હોય અને એક હાથમાં પર્સ હોય. ઓલા મારીને ગામ ભાંગતા હતા અને દાંત કાઢીને કોકના વાહા ભંગાવે. બાકી ફેર ક્યાંય પડ્યો જ નથી. હું ગારિયાધાર કપડાની દુકાન ચલાવતો. મારી કપડાની દુકાન સામેથી એક જણો રોજ મને નીકળે, રોજ હું વાત કરે કાં શેઠ. મેં કીધું એલા ભાઈ તું મને રોજ કાં શેઠ કરે. હું શેઠ નથી, આ દુકાન મારી છે પણ દુકાન ભાડાની છે. અંદર સામાન છે ને એટલો જ મારો છે. મને કે હું ક્યાં તમને શેઠ કહું. મેં કહેલા હું રોજ સાંભળું છું, તું રોજ કહેશો કાં શેઠ. મને કે એ જ તમારો વાંધો છે ને. મેં કીધું પણ છું હું. મને કે હું કેરોસીન વાળો છું ને રોજ તમને એમ કહું છું ઘાસલેટ. તમે કાં શેઠ સમજો એ કે એમાં હું શું કરું ભાઈ. અને દુકાનની બહાર એક ફ્રૂટની લારી ઊભી રહે. તે રોજ એક જણો અહીંયા આવે કે આ જાંબુડાનો શું ભાવ છે? તો ઓલો લારીવાળો ના પાડે કે નથી વેચવા. પાછો બીજે દી આવે કે જાંબુડાનો શું ભાવ છે? ઓલો કે નથી વેચવા. રોજ આવે જાંબુડાનો શું ભાવ છે? પછી લારીવાળો કંટાળી ગયો ને તેણે મને બોલાય. મને કે બહાર આવો તો. મેં કીધું હું. મને કે આ ભાઈને તમે કાંઈક સમજાવો ને, રોજને આનો ભાવ પૂછે આ જાંબુડાનો શું ભાવ છે? મેં કીધું ભાઈ તું જેને જાંબુડા કહેશો ને કાળી દ્રાક્ષ છે. દ્રાક્ષનો જાંબુડામાં કાંઈક ફેર નોખો દેખાય ને આમાં હું અંતર આવે. અને મારી દુકાનમાં એક ભાઈ આવ્યો. મને કે પરવડીનું પેન્ટ આપો. મેં કે એલા કાંઈ ગામના નામ ઉપર થોડા પેન્ટ હોય. મને કે લે કે આવે જ છે ને કે પેન્ટ આ વાવડીનું તો સામું ટીંગાય છે. મેં કીધું એને વાવડીનું ન કહેવાય, રાવડીનું કહેવાય. ફેશન આવે ને જેવા પિક્ચર આવે એવી ફેશનો આવતી હોય. રાવડીની ફેશન આવેલી, રાવડીનું પેન્ટ જોઈને કે વાવડીનું આપો. અમારે 2 જણાને મીઠો ઝઘડો થયો. ઝઘડો તો ઘર હોય અહીંયા થાય ને, એટલે 5 વાસણ ખખડે નહીં તો એ ઘર ન કહેવાય. ઘર હોય ને અહીંયા ભાણા ભભડવા જ જોઈએ. આપણી દેશી
દેશી ભાષાની કહાવત છે કે જ્યાં ઘર હોય ને ત્યાં 5 વાસણ ખખડે જ, ભાણા તો ભભડવા જ જોઈએ. એટલે અમારે 2 જણાને મીઠો ઝઘડો થયેલો, પણ મને એમ થયું કે બાજુની શેરીમાં મારો ભત્રીજો રહેશે, એને હું જઈને બોલાવી આવું અને એ એના કાકીને કાંઈક થોડુંક કહે એટલે અમારે 2 જણાને સમાધાન થઈ જાય. હતું એવું ને એવું. એટલે હું એના ઘરે ગયો ને તો એ 2 જણા બાંધીને બેઠેલા. જોઈ કે મારા કાકા આવ્યા, તું તાર કાકાને બોલાવી લે એટલે આજ તો છૂટા છેડા કરી જ નાખી. ઘરની દાજી વનમાં ગઈ, ન્યા લાય લાગી, બાળચ્યાને બળેલો ઠાઠડીએ ઠેર્યો નહીં. પછી તો હું ડાય વાતું કરવા મને મેં કીધું એવું છૂટા છેડા ને એવું કાંઈ ન હોય, શાંતિથી હપીને રહેવાનું હોય. આ ઉંમરે ક્યાં કોઈને કાંઈ છૂટા લઈને ફાયદા છે નહીં. અને પછી બધું પતાવ્યું ને કીધું મંચુરિયમ બનાવીને ખાઈ લ્યો હવે. અને પછી ધીમેક દઈને ભત્રીજાને કીધું કે તને અહીંયા જે મેં કીધું ને તું મારા ઘરે આવીને કહી જા પાછો, એટલે ન્યાય થઈ જાય બધું. મારે જેઠા કાકાનો બોલ્યો. હવે તમે ખબર છે કે આ ગેસવાળી ગાડી શહેરની અંદર બધા હારી ગાડી આંકતા હોય, પણ ગામડામાં ગેસવાળી ગાડી એટલા ગેસવાળા હેરાન કરે છે ને કે આપણે રોહડામાં જમવા બેઠા ને ત્યાં બારીએ જ ડોકું કાઢે, બાટલો પડ્યો તને બાટલો આપીને અમારે ક્યાં જવું, સુલાને બોટકા ભરવા? હા થયું એ નથી કીધું. એ ગેસવાળી ગાડી અમારી પાસે તો એ ગાડી નો વેત નહીં, પણ અમારે બરોબર પ્રોગ્રામમાં જવું ને ગાડીની જરૂર પડી, પણ જેઠા કાકાના ભોલિયા પાસે ગેસવાળી ગાડી એ અમને ખબર. એટલે ભોલિયાને કીધું કે ભાઈ એક જગ્યાએ પ્રોગ્રામ આવ્યો છે, જવું પડે એમ છે, અને ગામ કલોગું છે એટલે બસ કાંઈ જાતી નથી. કે એમ કહો ને ભાઈ ગાડી જોતી? મેં હા ગાડી જોતી. કે ગાડી આપું પણ હારે મને લઈ જવો પડે. કીધું કાંઈ વાંધો નહીં, તું ભેગો આવ્યો. એટલે અમે 4 જણા ગાડીમાં અમે જતા હતા, 2 કલાકાર, એક હું ને એક ભોલ્યો, 4 જણા ગાડી લઈને ગેસવાળી ગાડી લઈને નીકળ્યા. આ પ્રસંગ બહુ મજાનો છે. એ ગેસવાળી ગાડી લઈને અમે ગારિયાધારથી નીકળ્યા, પરવડી વટ્યા ને પંચર પડ્યું. એટલે અમે પછી ન્યાય વ્હીલ કાઢ્યું, બીજું સ્પેર વ્હીલ ચડાવ્યું, 3 બોલ ફિટ કર્યા. 4થો બોલને છેલ્લો આંટો ફેરવતો હતો ને ત્યાં બોલ્યો આમાંય પંચર છે. આપણે હું અહીંયા વ્હીલ ફેરવું આટું નીકળ્યા. થોડાક આગળ ગયા ને કે બ્રેક નથી લઈ, હાવ ધીમું બોલે પણ પરસેવો વાળ દે. એ કે બ્રેક નથી, એ કે ઠામુકી નહીં, એ કે ઠામુકી નહીં. મેં કીધું આ તડકાનું કોણ હામું મળવાનું? કીધું જવા દે ને, એવું લાગે ગેરમાં ફાંહી નાખશું. એટલે એ ગાડી લઈને અમે નીકળ્યા. એમાં એક માળી ભારો લઈને જતા હતા, અને આમથી એક ટ્રક આવેલો આવે. અહીં પાછી માળી ભારો લઈને જાય, ઓલ પાછી ટ્રક આવે. પછી બોલ્યો કે જો એ કે આ બાજુ આંકશું તો ટ્રકમાં આપણે આવી જાવું, અને ઓલી બાજુ આંકશું તો માળી પીલાઈ જાહે, બ્રેક લાગતી નથી, હવે શું કરવું છે, જલ્દી નિર્ણય લ્યો. એટલે એમ કીધું એક કામ કરી, માળીને ઉપાડ લે. તડકાનું કોને ખબર કોણ માથે ચડાવીને ગયું, પણ માળીના ભાગ હારા, તો માળીને કાંઈ થયું નહીં, ખાલી ભારે ગાડી અડી. એમ કરતાં અમે ભાવનગર નારી ચોકડી પાસે પહોંચ્યા ને ત્યાં આખી ગાડી ખોટવાઈ ગઈ. પછી કીધું હવે આને છું હું, તે એક દુકાન ખુલ્લી હતી, એને વળી કીધું કે ભાઈ જોતો તું આમાં. એટલે એણે એ દુકાનવાળાએ પાટિયું ખોલ્યું, આગળથી પાટિયું ઊંચું કર્યું, પાછળથી ઊંચું કર્યું, એ બાજુમાંથી એકાદું પડ્યું કાઢ્યું. મેં કીધું આ ગાડીમાં તકલીફ શું છે, એ તો કોક કયો, આ બધી બાજુથી ખોલો છો. ત્યારે એણે કીધું કે હું તો ભંગારનું કરું. તો એ કે મેં કીધું કાકા ત્યારથી ભેગું થાય નહીં, કીધું હવે તોડી લે, બીજું તો હું કે કોઈ ગેરેજવાળાને બતાવ્યું તો ખબર પડે. પછી માંડ અમે બધા થોડીક મહેનત કરીને ભેગું કરાવ્યું ને એ ગાડી ત્યાંથી વહેતી કરી. એ આગળ ગયા ને ત્યાં ભોલ્યો અમારી યારે ડાય વાતું કરે. હું કે ભાડા ક્યાંય કરતો જ નથી ને, આ તો તમે ઘરના છો હા પાડીને, બાકી કે મને ભાડામાં રસ નથી ને. અને અમે બધા આમ કોણિયું બહાર રાખીને બેઠેલા, અમને કાંઈ ખબર નહીં કે ભાઈ અમે તો પૈસામાં એટલા બધા ખર્ચાઈ જવું. 4 જણા હતા, 4 સા આખી મગાવી. ભલે કીધું અડધી પડી રહ્યા, વળતા ભાઈ પાણીની બોટલના ઢાંકણા ન રહ્યા, ખાલી બોટલો આમને વધી ગઈ. એ ડાય વાતું કરતો જતો તો આખો સિંગલ પટ્ટીનો રોડ. એમાં આગળ જોયું ને તો એક વ્હીલ છૂટું ફર્યા જાય. કીધું હા વ્હીલ છૂટું ફર્યા જાય છે. બોલ્યો મને કે જો ગાડીઓના ધ્યાન ન રાખે ને એના વ્હીલ આમ છૂટા દાંટા મારતા હોય. મેં કીધું એક કામ કર, તું ઝટ બ્રેક માર. કેમ કે ખૂણો આપણો ગાય છે, 2 કિલોમીટર વાહે કોઈ હારે ન થયું, 3 કિલોમીટર આગળ કોઈ નથી, અને વ્હીલ ક્યાંક જમીનમાં જ નીકળ્યું. તું ઝટ બ્રેક નાખ, નગર કાલ સવારે પેપરમાં ફોટા હારા નહીં આવે. કંઈક હસાવું તો, દેખાવું તો, ઓળખાવું તો જોઈએ ને કે ભાઈ આ કોણ છે. એમ ઉંમર વર્ષ 35 રે ગારિયાધાર ને ખમખમાટી ભર્યા મોત ને કંઈક દેખાઈ આવો તો, મોઢા ઓળખાઈ આવો તો રહેવા દેજે. આ ગેસવાળી ગાડી માંડ અમે તો એ ગાડી પછી પ્રોગ્રામ પૂરો કરીને આવ્યા ને એટલે ગાડી વેચી અને મંદિરે શ્રીફળ ધરાવવા ગયા. ત્યાં એક ભાઈ શ્રીફળ ધરાવવા આવ્યો
કીધું તમે ગાડી લીધી એ કે હા લીધી. મને કે તમે લીધી? મેં કે અમે વેચી ભાઈ, તમે જે લીધી ને અમે દીધી, અમે સૂટાનું નાળિયેર છે કીધું. અને બીજી વાત એક એવી છે કે અમારા ગામડાની અંદર એક દાદા છે, એ દાદા પૂછતા હતા એ કે આ રમેશ દામજી કોનો દીકરો? મેં કે દામા દાદાનો. મને કીધું હા લ્યો કે તમને બધી ખબર હોય, લ્યો કે તમે બધાને ઓળખો. કીધું બધાને આમાં ક્યાં ઓળખવાની વાત છે, તમારા સવાલની અંદર જ તો જવાબ હતો. કીધું શોધતા આવડે ને તો આવડી મોટી જિંદગીની અંદર નાની નાની વાતોમાંથી આપણે આખી જિંદગીના સવાલ ને એના જવાબ એની અંદર પડ્યા છે. ક્યાંય બહાર ગોતવા જવાનું છે નહીં આ દુનિયાની બહાર. માટે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું ને બે ત્રણ કામ હારા થાય તોય ઘણું. મુશ્કેલ છે જિંદગાની એની તો મજા છે, એનો જીગરથી જામ જીરવાય તોય ઘણું. મોતનો ડર મુજને નહીં સતાવે લવલેશ, આની એવી જિંદગીમાં ઇજ્જતનું કફન ઓઢીને મરાય તોય ઘણું. અને છેલ્લે પ્રેમ માટેની વાત એ કરી દો કે એ જમે કે ના જમે તમે ઘરમાં ઢાંકેલા થાળ રાખજો. એ જમે કે ના જમે તમે ઘરમાં ઢાંકેલા થાળ રાખજો. વહેલા મોડા આવશે જરૂર, ઘરના ખુલ્લા કમાડ રાખજો. ઘરમાં કદાચ ન આવે ને તો પડિયામાં વિહામા માટે ઝાડ રાખજો. ને અંતે વિહામો ના પણ લે તો કબરમાં ક્યાંક મારી તિરાડ રાખજો. આવો પ્રેમ કરજો જગત વચ્ચે ઊભા ઊભા. સાલાક શું શેતાન નથી, ગરીબ શું નાદાન નથી. ભૂલો મારાથી થઈ હોય તો માફ કરજો, કારણ કે એક માણસ છું, કોઈ ભગવાન નથી. જય હિન્દ, જય ભારત.